હલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. કાલે આપણે સ્કૂલમાં મળ્યા, ઘણા બધા નથી આવ્યા હજુ, એ લોકો પણ આવવા માંડે તો ખૂબ જ સારી વાત છે. અને બીજી એક ખાસ અગત્યની વાત કે તમે ઓફલાઈન ભણો કે ઓનલાઈન ભણો, દરેકે દરેક જગ્યાએ કામ ચાલુ જ રાખવાનું છે. એવું નથી કે તમે ઓફલાઈન સ્કૂલમાં આવો છો એટલે ઓનલાઈન નથી જોવાનું. આગળ પાછળ પણ થાય તો પણ જોતા જ રહેવાનું. ડબલ વાર આવડશે કંઈ વાંધો નથી, વધારે પાકું થશે, રિવાઇઝ થશે, એટલે ગમે તે એક બંધ કરી દેવાની જરૂર નથી. આપણે અહીંયાથી કામ કરીએ છીએ તેવું જ કામ ઓફલાઈન ઓનલાઈન જેમાં પણ થતું હોય તે બધું જ જોયા કરવાનું છે, બધું જ કરવાનું છે. અને નોટ તો આપણે એક જ વાર બનાવી છે, નોટ કંઈ થોડી બબે વખત બનાવવાની છે કે આ ઓફલાઈનની નોટ અને આ ઓનલાઈનની નોટ, એવું તો થવાનું નથી. એટલે જે સમજવાનું કામકાજ છે એ બંને જગ્યાએ સમજવાનું છે, સ્કૂલમાં પણ, ઓફલાઈન પણ અને ઓનલાઈન પણ. અને એવું નથી કરવાનું કે સ્કૂલમાં જઈએ છીએ એટલે વિડીયો જોવાની જરૂર નથી. વિડીયો પણ જોવાનો જ છે તમારે, આગળ પાછળ હોય તો પણ એ તમારે એડજસ્ટ કરી લેવાનું છે. બરાબર, સમજ પડી આટલી? હવે આપણે આગળ વધીએ. અને કાલે સ્વાધ્યાય કરાવેલું ને, તો સ્વાધ્યાય પછીનો ટૉપિક હતો ઘાતાંકોનો, એટલે લો ઓફ એક્સપોનન્ટ્સ. ઘાતાંક જે હોય એના બધા નિયમો હવે આપણે ભણવાના છે. જો મેં તમને કાં કરાવેલું આવ્યું ઘાતાંકના નિયમો, લોઝ ઓફ એક્સપોનન્ટ, હે ને? તેમાં એક કરેલું સમાન આધારની ઘાતનો ગુણાકાર, મલ્ટીપ્લાઇંગ પાવર્સ વિથ ધ સેમ બેઝ. બેઝ ઇક્વલ હોય, સેમ હોય, આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય તો જે એક્સપોનન્ટ છે, જે ઘાતાંક છે, તેનો સરવાળો કરવામાં આવે છે. આ આપણો પહેલો નિયમ છે, ગુણાકારનો નિયમ. હવે એવી જ રીતે આપણે ભાગાકારનો નિયમ કરવાનો છે. સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર, ડિવાઇડિંગ પાવર્સ વિથ ધ સેમ બેઝ. હે ને? સરખો આધાર હોય અને જો ભાગાકાર હોય તો શું થાય તે હવે આપણે સમજીએ. નિયમને પછી જોઈએ, પહેલાં સમજી લઈએ. ચાલો સાદુરૂપ આપીએ. જુઓ, 3:7 ડિવાઇડેડ બાય 3:4 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક છે. ડિવાઈડ કરવાનું છે. આધાર કેવા છે, બેઝ કેવા છે? સેમ, ઇક્વલ, સરખા છે. 3/7 ભાગ્યા 3/4. હવે 3/7 છે ને, એને પહેલાં આપણે ગુણાકાર સ્વરૂપમાં લખીએ તો 3 કેટલા ટાઈમ્સ લખાશે? 3 7 ટાઈમ્સ આવશે. 1 2 3 4 5 6 7, 3 7 ટાઈમ્સ લખ્યા. હવે ડિવાઇડેડ બાય એટલે આપણે છેદમાં લખશું, ભાગાકાર એટલે છેદમાં આવશે. 3:4, 3 કેટલી વાર આવશે? 4 વખત. 1 2 3 4, બરાબર છે. તો હવે આ ઉપર નીચે સરખા હોય તો ઉડી જશે ને. તો કેટલા ઉડી જશે ખબર? જો હું પેનથી તમને બતાવું. જો આ એક 3 ગયું, આ એક 3 ગયું, આ 3, આ 3, આ 3, આ 3, આ 3, આ 3, બરાબર. નીચે હવે કશું નહીં રહ્યું. ઉપર કેટલું રહ્યું? 1 2 ને 3, 3/3 બાકી રહેશે. જો એનો મતલબ કે સરખા 3 ઉડાડી દઈએ તો 3 × 3 × 3 એ બાકી રહી છે. 3 × 3 × 3 એટલે કેટલા? ઘણા જવાબ લખી દઈ. જવાબ નથી લખવાનો. 3/3, અત્યારે આપણે નિયમ ભણીએ છીએ એટલે આ થઈ જાય છે 3/3. 3/3 એટલે 7માંથી 4 બાદ કરીએ તો 3/3 આવે. તો એનો મતલબ શું થયો? 7માંથી 4 બાદ કર્યા છે તો એનો જવાબ આવે છે 3/3. તો નિયમ બની ગયો કે જો બેઝ સેમ હોય, આધાર સરખા હોય અને ઘાતાંકોનો ભાગાકાર કરવાનો હોય તો ઘાતાંકની બાદબાકી કરવામાં આવે છે. જુઓ, 3:7 અને 3:4 એનો આધાર સરખો છે 3, એટલે 3 લખવાના બેઝમાં અને 7 - 4. એટલે આ તમને નિયમ બરાબર યાદ રહી ગયો. જો ગુણાકાર હોય, આધાર સરખો હોય તો એનો સરવાળો કરવામાં આવે છે. તેમજ જો ભાગાકાર હોય, આધાર સરખો હોય તો ઘાતાંકની શું કરી દેવાની? બાદબાકી કરી દેવાની છે. સમજ પડી ગઈ આ વસ્તુ? ચાલો હજુ વધારે આપણે આ ટૉપિકને ક્લિયર કરીએ. 5/6 ડિવાઇડેડ બાય 5/2. બેઝ આર ઇક્વલ? યસ, બેઝ ઇઝ ઇક્વલ ટુ 5. બેઝ ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ ડિવાઇડેડ બાયની સાઇન છે, ભાગાકારની સાઇન છે, બરાબર છે. ચાલો, તો કેટલા આવશે? ઘાતાંકની બાદબાકી કરવાની. 6માંથી 2 જાય તો 4, એટલે આનો જવાબ આવશે 5/4.
5/4 આનો જવાબ આવશે. જુઓ હું તમને બતાવું. 5/6 એટલે 1 2 3 4 5 6 થયું. અને નીચે કેટલા આવ્યા? 5/2 એટલે 5 કેટલી વાર લખાય? 2 વખત લખાય, બરાબર ને? ચાલો સરખા ઉડાડી દઈએ આપણે. જુઓ, આ એક 5 ગયા, આ બીજા 5 ગયા, બરાબર છે? કેટલા બાકી રહ્યા? 4 બાકી રહ્યા ને. 1 2 3 અને 4 છે ને. 5/4 5/4 ક્યારે આવે? 6માંથી 2 બાદ કરીએ તો 5/4 આવે. ખ્યાલ આવે છે આ વસ્તુ? એટલે મેં તો તમને પહેલાં જ કીધેલું કે આધાર સરખા હોય, ભાગાકાર હોય તો ઘાતની શું કરવાની આવે? ઘાતની બાદબાકી કરવાની આવે છે. તો આ પ્રમાણે થઈ ગયું બીજો નિયમ, સરખા આધાર પર ઘાતાંકનો ભાગાકાર, ડિવાઇડિંગ પાવર્સ વિથ ધ સેમ બેઝ. ચાલો હવે આપણે આગળ વધીએ, હજુ જોઈએ. હવે આ તો ટીચર એ વાળું આવ્યું, એ બી એવો વેરિયેબલ આવે છે, તો ચાલે એની અંદર પણ આ નિયમ લાગુ પડે? હા, તો લાગુ પડે જ ને. તમારે જોવાનું શું? ફક્ત એનો બેઝ જોવાનો. આનો બેઝ કેટલો છે? a⁴ બેઝ ઇઝ ઇક્વલ ટુ a², બેઝ ઇઝ ઇક્વલ ટુ a, અને ડિવાઇડેડ બાયનું સાઇન. આધાર સરખા છે, ભાગાકાર છે, એટલે ઘાતની બાદબાકી કરવાની. 4માંથી 2 જાય તો 2. જુઓ છે a⁴ એટલે એ 4 વાર લખ્યા, પછી a⁴ એટલે એ 2 વાર લખ્યા, તો એ ઉડી ગયા ને. એટલે જવાબ કેટલો આવશે? a⁴. ચાલો હવે તમે ઝડપથી જવાબ આપી શકશો? હા, અપાઈ જ ને. 10/8 ભાગ્યા 10/3 બરાબર 10/8 ઓછા 3 એટલે કે 10/5. બરાબર? આમાં શું આવશે? બોલો. 7/9 ડિવાઇડેડ બાય 7/6 ઇઝ ઇક્વલ ટુ 7/9 - 6 ઇઝ ઇક્વલ ટુ 3. અહીંયા 7નો ઘન આવશે. a⁸ ડિવાઇડેડ બાય a⁵ ઇઝ ઇક્વલ ટુ a⁸ 8 - 5 ઇઝ ઇક્વલ ટુ 3. 8માંથી 5 જાય તો 3 છે ને. એવું ઇઝી છે ને, આવડી જાય એવું. ચાલો હવે શૂન્ય સિવાય પણ જો કોઈ વેરિયેબલ હોય ને તો એને માટે પણ નિયમ સેમ જ રહેવાનો છે, કોઈ માટે નિયમ બદલાવાનો નથી. જુઓ, b⁻10 ડિવાઇડેડ બાય b⁵ ઇઝ ઇક્વલ ટુ બોલો 10 - 5 ઇઝ ઇક્વલ ટુ 5. તો આનો જવાબ શું આવશે? b⁵. c⁻100 ડિવાઇડેડ બાય c⁻90 ઇઝ ઇક્વલ ટુ c⁻10. 100 - 90 ઇઝ ઇક્વલ ટુ 10. ખ્યાલ આવી ગયો? હવે આનો નિયમ શું બને છે તે જોઈએ. a⁻m ડિવાઇડેડ બાય a⁻n ઇઝ ઇક્વલ ટુ a⁻m - m, કે જ્યારે m એ મોટો છે n કરતાં. m અને n શું છે? એ બે પૂર્ણાંક સંખ્યાઓ છે. m અને nની જગ્યાએ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા તમે લઈ શકો છો, પણ શરત એટલી જ કે જે પહેલી સંખ્યા આવે ને એ સંખ્યા મોટી હોવી જોઈએ. m > n, તો જ તમે બાદબાકી કરી શકો ને. મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થઈ શકે છે, નહીં તો પછી માઇનસમાં જવાબ આવી જાય. એવું આપણને હજુ શીખવું નથી, બરાબર ને? તો શું છે આની અંદર નિયમમાં? a⁻m ડિવાઇડેડ બાય a⁻n ઇઝ ઇક્વલ ટુ a⁻m - n, જ્યાં m > n હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? ચાલો હવે પ્રયત્ન કરો, પછી હું તમને નોટમાં લઈ જાઉં છું. પ્રયત્ન કરોમાં શું છે? સાદું રૂપ આપો અને તેને ઘાત સ્વરૂપે લખો. સિમ્પ્લિફાઈ અને રાઇટ એન ઇન એક્સપોનેન્શિયલ ફોર્મ. 11/6 ભાગ્યા 11/2 બરાબર 11/4. 6માંથી 2 જાય તો 4. બોલો. 2⁹ ડિવાઇડેડ બાય 2⁵ ઇઝ ઇક્વલ ટુ 2 બોલો 9 - 3 ઇઝ ઇક્વલ ટુ 6. જો ગણતરી શું આવશે એ હું તમને નોટમાં બતાવું, અત્યારે ખાલી આપણું આન્સર પૂછું છું. 10⁸ ડિવાઇડેડ બાય 10⁴ ઇઝ ઇક્વલ ટુ 10⁸ 8 - 4 ઇઝ ઇક્વલ ટુ 4. 9⁻11 ડિવાઇડેડ બાય 9⁻7 ઇઝ ઇક્વલ ટુ 9⁻11 - 7 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? બોલો. 7 ને 4 11 એટલે 9⁻4. 20⁻15 ડિવાઇડેડ બાય 20⁻13
15 માઇનસ 13 ઇઝ ઇક્વલ ટુ બોલો 15 13 જાય તો 12, તો 20નો 12 ઘાત 20^12. 7^13 divided by 7^10 is equal to 7^13 minus 10 is equal to 3. 7³ 7નો ઘન. ખબર પડે? ચાલો નોટમાં જરાક જોઈ લઉં, બતાવી દઈએ આ બધું વસ્તુ કઈ રીતે થાય તે. જો ચોપડીમાંની વસ્તુ આપણે કંઈ નોટમાં નથી કરવાની, હું જે નોટના ફોટા પાડીને મોકલું ને એ જ તમારે નોટમાં કરવાનું છે. જુઓ, સેકન્ડ આપણો નિયમ છે ડિવાઇડિંગ પાવર્સ વિથ ધ સેમ બેઝ. આ મેં તમને ચોપડીમાં કરાવ્યું. a⁻m ડિવાઇડેડ બાય a⁻n ઇઝ ઇક્વલ ટુ a⁻m-n, જ્યાં એ કોઈ પણ નોન ઝીરો ઇન્ટીજર છે. નીચે ઝીરો હોઈ શકે નહીં, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આની અંદર આવી શકે. એ ઇઝ એની નોન ઝીરો ઇન્ટીજર. સેકન્ડ શું છે? m એન્ડ n આર હોલ નંબર. m અને n જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે, હોલ નંબર પૂર્ણ સંખ્યાઓ આવવી જોઈએ. અને ત્રીજો નિયમ શું છે? m ગ્રેટર ધેન n. mની કિંમત n કરતાં મોટી હોવી જોઈએ. હવે જો મેં તમને ઓરલી જે દાખલા ગણાવ્યા ને તે કેવી રીતે ગણવાના? ગણવા માટે એક જ સ્ટેપ. 2⁻9 - 3 2⁻6, 10⁻8 - 4 10⁻4 છે ને. હવે આમાં કંઈ મારે બહુ લાંબુ સમજાવવાની જરૂર નહીં પડવી જોઈએ, કારણ કે તમને નિયમ મેં સમજાવી દીધો. જ્યારે આધાર સરખો હોય, બેઝ આર સેમ અને ડિવાઇડેડ બાયનું સાઇન હોય ત્યારે જે એક્સપોનન્ટ છે એનું તમારે માઇનસ કરવાનું આવશે, સબસ્ટ્રેક્શન થશે. ખ્યાલ આવી ગયો? 10⁻8 - 4 10⁻4, 9⁻11 - 7 9⁻4. ખ્યાલ આવે છે આ વસ્તુમાં? 20નો 15 ઘાત ભાગ્યા 20નો 13 ઘાત, તો 20ના 15માંથી 13 જાય તો 20નો 2 ઘાત. 7નો 13 ઘાત ભાગ્યા 7નો 10 ઘાત, 13 - 10 તો 7નો 3 ઘાત. હવે ત્રીજો નિયમ પહેલાં આપણે ચોપડીમાં સમજી લઈએ, ચોપડીમાં થોડા એક્ઝામ્પલ આપેલા હોય તે જોઈ લઈએ અને પછી નોટમાં જવાનું. ઘાતનો ઘાત, ત્રીજો નિયમ શું કહે છે? ટેકિંગ પાવર ઓફ અ પાવર. ઘાતનો ઘાત એટલે શું ટીચર? 2 વાર ઘાત આપ્યા છે. જુઓ, તમે રકમ જોશો ને એટલે ખબર પડશે. 2નો 3 ઘાત અને વળી પાછો એનો પણ 2 ઘાત આપેલો છે ને. આવું કેવું? એકવાર તો 3 ઘાત આપ્યો અને વળી પાછો એનો 2 ઘાત છે. તો નિયમ શું કહે છે એ આપણે પછી જોઈએ. પહેલાં જોઈએ આની અંદર 2⁻3⁻2. એનો અર્થ શું થાય કે 2નો ઘન છે ને એને પણ પાછા 2 વખત લેવા પડે. 2નો ઘન એને 2 વખત લેવાનો, એટલે કે 2નો ઘન એ 2 વાર છે ને બહાર, તો 2નો ઘન ગુણ્યા 2નો ઘન લખો, કારણ કે બહાર 2 વાર આપ્યું છે ને 2 વાર, એટલે આપણે 2નો ઘન 2 વખત લખીએ. તો આ તો ટીચર પાછો પહેલો જ નિયમ આવી ગયો ને, આધાર સરખા ગુણાકાર એટલે ઘાતનો સરવાળો. તો 2નો 3 + 3 તો 2નો 6 ઘાત. તો 2નો 6 ઘાત તો આમ પણ આવે જ ને, 3 × 2 કરો તો 2નો 6 ઘાત નહીં આવે, આવી જ જાય. એટલે આમાં તો આપણને નિયમ મળી ગયો. નિયમ શું કહે છે કે જ્યારે પણ ઘાતનો ઘાત આપેલો હોય, પાવર ઓફ ધી પાવર, ઘાતનો ઘાત આપેલો હોય ત્યારે આપણે શું કરવાનું? બંને ઘાતનો ગુણાકાર કરવાનો રહેશે. સમજ પડે છે આ વસ્તુ? જ્યાં એ નોન ઝીરો ઇન્ટીજર છે અને m અને n એ હોલ નંબર્સ છે. બંને ઘાતનો શું કરી દેવાનો? તમારે ગુણાકાર કરી દેવાનો છે. જુઓ, હવે 3નો વર્ગ અને એનો 4 ઘાત. તો આ 3નો વર્ગ કેટલી વખત લખાય? 4 ટાઈમ્સ લખાશે. 3⁻2 એ 4 ટાઈમ્સ લખો. 3⁻2 3⁻2 3⁻2 3⁻2. હવે બેઝ આર સેમ 3 3 3 3 અને મલ્ટિપ્લિકેશનનું સાઇન, તો તમારે પાવરનું શું કરવાનું હોય? એક્સપોનન્ટનું શું કરવાનું આવશે? સરવાળો કરવાનો આવશે, એડિશન આવશે. 2 + 2 + 2 + 2 3⁻8. 2 ને 2 4 ને 2 6 ને 2 8, 3નો 8 ઘાત. તો 3નો 8 ઘાત તો 2 અને 4નો ગુણાકાર કરો તો પણ આવી જ જાય ને, બરાબર છે? તો જુઓ, 3નો કેટલો ઘાત થયા? 2 × 4. તો આના પરથી તમને નિયમ હવે જોવા મળશે. ચાલો, શું તમે કહી શકશો
કે 7નો વર્ગ અને એનો 10 ઘાતને સમાન શું થશે? શું થાય? 7નો 10 દુ 20 ઘાત, બરાબર. ઘણા બધાની ગ્રીન લાઇટ થઈ ગઈ. કેમ? કારણ કે ઘાતનો ઘાત એટલે ઘાતનો ગુણાકાર કરવાનો આવે. એ મેં તમને આ 2 ઉદાહરણમાં સમજાવ્યું છે. ચાલો બીજું અહીંયા છે 2નો 3 ઘાત એનો 2 ઘાત, તો શું થાય? 3 ગુણ્યા 2, 2નો 6 ઘાત. 3નો વર્ગ એનો 4 ઘાત, 2 ચોગ 8. છે ને ઇઝી? દરેકે દરેક નિયમ ઇઝી છે. તમારે શું કાળજી રાખવાની? એ નિયમનો ઉપયોગ કરીને જ્યારે પણ દાખલા ગણવાના આવે ત્યારે એ દાખલા બહુ અગત્યના હોય છે. એ દાખલામાં એવું નહીં હોય કે એક સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય, પણ ઘણા બધા નિયમોનો સમાવેશ કરેલો હોય અને સાદું રૂપ આપવાનું હોય, એટલે એ દાખલા જરા લેન્ધી લાગે. કારણ કે અત્યારે તો આપણે ગણ્યા તે એક સ્ટેપના દાખલા ગણ્યા, એટલે તમને પછી એવું લાગે કે ઓ બાપરે, આ દાખલા તો કેટલા મોટા છે. પણ મોટાઓમાં આની અંદર આવે કંઈ નહીં, બધા નિયમોનો ઉપયોગ જ કરવાનો હોય છે. ચલો, આ થઈ ગયું ને. 3નો વર્ગ એનો 4 ઘાત એટલે 3નો 8 ઘાત. 7નો વર્ગ એનો 10 ઘાત, તો એનો શું આવે? 2 ગુણ્યા 10 એટલે 7નો 20 ઘાત. ખ્યાલ આવે છે? હવે જુઓ, એ વાળું ચાલે ટીચર? હા, ચાલે, બધું ચાલે. એનો વર્ગ આખાનો 3 ઘાત, તો એનો કેટલો ઘાત થવાનો? 3 દુને 6 ઘાત. એનો m ઘાત અને 3 ઘાત. હવે આનો ગુણાકાર કેવી રીતે કરીએ? m અને 3 એનો તો ભાઈ કંઈ ગુણાકાર થોડો થાય, નહીં જ થાય ને. તો કંઈ નહીં, લખી દેવાનું 3m. જોઈ, આમ પણ એવું જ છે ને. m અને 3નો ગુણાકાર 3m. આપણે અચળ સંખ્યા હોય ને તે પહેલાં લખીએ અને પછી ચલ સંખ્યા લખીએ, એટલે a⁻3m. બરાબર છે? એટલે નિયમ આવી ગયો. a⁻m એનો n ઘાત એટલે a⁻mn ઘાત. બરાબર છે? ચલો પ્રયત્ન કરો. આપણે ફટાફટ જવાબ બોલીએ, પછી નોટમાં જઈશું. 6/2/4 ઇઝ ઇક્વલ ટુ 6 બોલો 4 દુ 8. 2નો 2 ઘાત એનો પણ 100 ઘાત. બાપરે, તો કેટલો આવે? 2નો કેટલો ઘાત થઈ જાય? 200 ઘાત. 100 ગુણ્યા 2 એટલે 200. 7નો 50 ઘાત અને એનો પણ 2 ઘાત, તો 7નો કેટલો ઘાત થાય? 50 દુ 100. છે ને? ખાલી ઘાતનો તમારે ગુણાકાર કરી દેવાનો છે. 5નો 3 ઘાત એનો 7 ઘાત, તો 7 તાળી 21 ઘાત. જોઈએ નોટમાં ગણતરી ટીચરે કઈ રીતે કરી છે તે જોઈ લઈએ આપણે. કાં છે નોટની અંદર? આવ્યું. જો, a⁻m⁻n ઇઝ ઇક્વલ ટુ a⁻mn. જ્યાં એ શું છે? એ ઇઝ અ નોન ઝીરો ઇન્ટીજર. નીચે 0 આવે, બેઝમાં 0 આવી શકે નહીં, કોઈ દિવસ કોઈ પણ નિયમમાં નહીં આવે. m n n આર હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર? ચાલો હવે ટ્રાય ધીઝના દાખલા જે આપણે ગણ્યા ને 255 નંબરના પેજ પર છે તે. સિમ્પ્લિફાય એન્ડ રાઇટ ધ આન્સર ઇન એક્સપોનેન્શિયલ ફોર્મ. 6/2/4, તો તમારે ગુણાકાર કરવાનો અને પછી એનો જવાબ લખવાનો. 2 ગુણ્યા 4 એટલે કે 6નો 8 ઘાત. 2 ગુણ્યા 100 એટલે કે 2નો 200 ઘાત. 50 ગુણ્યા 2 એટલે કે 7નો 100 ઘાત. 3 ગુણ્યા 7 એટલે કે 7 તાળી 21. ખ્યાલ આવી ગયા વસ્તુ? ચાલો હવે ચોથો નિયમ. ચોથો અને પાંચમો બસ હવે છે ને તે 5 નિયમો છે. 5 નિયમમાંથી આપણે 3 નિયમ ભણ્યા. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલો નિયમ કયો ભણ્યા? જો આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય, મારી સાથે બોલતા જાઓ બધા. જો આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો કરવામાં આવે. પછી બીજો નિયમ, જો આધાર સરખો હોય અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોય તો ઘાતાંકની બાદબાકી કરવામાં આવે. પછી ત્રીજો નિયમ, જો ઘાતનો પણ ઘાત આપેલો હોય તો બંને ઘાતનો બોલો ગુણાકાર કરવામાં આવે છે. હવે ચોથો નિયમ શું કહે છે આપણને? મલ્ટીપ્લાઇંગ પાવર્સ વિથ ધ સેમ એક્સપોનન્ટ. હવે છે ને એક્સપોનન્ટ સેમ છે, ઘાતાંક સેમ છે, જ્યારે બેઝ અલગ અલગ છે. જુઓ, એનો m ઘાત ગુણ્યા બીનો m ઘાત છે ને, આનો પણ આધાર એ અને ઘાતાંક m, અને આનો આધાર બી ઘાતાંક m. આધાર સરખા નથી, ઘાતાંક સરખા છે.
તો જ્યારે પણ ઘાતાંક સરખા હોય ત્યારે એને એક જ ટાઈમ લખાય અને નીચે જે છે બેઝ એ બેઝનો ગુણાકાર કરવામાં આવે એ બીનો એમ ઘાત. યાદ રહેશે ટીચર? આ નિયમ જરાક અઘરો નથી લાગતો? કંઈ નહીં, આપણે ચોપડીમાં પણ જોઈએ ને, પાનો ફરી જાય છે. ચોપડીમાં પણ જોઈએ એટલે આપણને વધારે આવડી જશે, આઈડિયા આવી જાય ને. કાંઈ આપણે આ થયું ને, આ પેજ પર થઈ ગયું. ચલો તો આગળ હવે અહીંયા સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર મલ્ટીપ્લાઇંગ પાવર્સ વિથ ધ સેમ એક્સપોનન્ટ. તમે 2નો 3 ઘાતને 3નો 3 ઘાતનું સાદું રૂપ આપી શકો? હા, અપાય જ ને. ચાલો અત્યારે મને કોઈ નિયમ ખબર નથી, હું તમને એમ કહું છું કે સાદું રૂપ જ આપો નહીં. તો 2નો ઘન એટલે 2 કેટલી વખત લખાય? 2 હાઉ મેની ટાઈમ્સ? 3 વાર, 3 ટાઈમ્સ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2નો 3 ઘાત એટલે કે 2 3 વાર. 3 કેટલી વાર આવશે? 3/3. 3 પણ 3 વાર આવશે, 1 2 અને 3. હવે તમે જુઓ, હું આમ જોડકું બનાવું છું. 2 અને 3નું જોડકું એકવાર બન્યું, પાછું 2 અને 3નું જોડકું બન્યું, પાછું 2 અને 3નું જોડકું બન્યું. તો 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, 3 જોડકા બન્યા. તો 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 6. 2 ગુણ્યા 3 એટલે 6. 2 ગુણ્યા 3 એટલે 6. તો આ 6નો કેટલો ઘાત લખાય? 6 × 6 × 6 ઇઝ ઇક્વલ ટુ 6/3. 6નો 3 ઘાત. તો 6નો 3 ઘાત એટલે 2 અને 3નો ગુણાકાર કરવાથી મળે છે. સમજ પડે છે થોડું થોડું? ચાલો જુઓ, 4નો 4 ઘાત ગુણ્યા 3નો 4 ઘાત. તો ઉપર 4 ઘાત છે તે એક જ વાર આવશે, પણ બેઝમાં શું આવી જશે? બેઝમાં મલ્ટિપ્લિકેશન થાય. કોનું મલ્ટિપ્લિકેશન થાય? જે આનો બેઝ અલગ છે તે અને આનો બેઝ અલગ છે તે, એ બંને જે ડિફરન્ટ બેઝ દેખાય છે એ બંને ડિફરન્ટ બેઝનું તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું આવશે. તો 4 તાળી 12, 12નો 4 ઘાત. જુઓ જવાબમાં 12નો 4 ઘાત હશે, છે ને? બરાબર. તે કઈ રીતે આવે છે ને તે આ સમજાવેલું છે. 4નો 4 ઘાત એટલે 4 4 વખત લખો, 1 2 3 4. પછી 3નો 4 ઘાત એટલે એ પણ 4 વાર લખો, બરાબર છે. અને પછી જોડકું બનાવો, 1 4માંથી લેવું, 1 3માંથી લેવું. 1 4 1 3, 1 4 1 3, 1 4 1 3. તો આ પ્રમાણે 4 તાળી 12, 4 તાળી 12, 4 તાળી 12, 4 તાળી 12. અને 12 12 કેટલી વાર લખાયા? કે ભાઈ 12 12 એ 4 વાર લખાયા છે. તો આપણે તો પહેલાં જ જવાબ કહી દીધો કે 12/4 જે બેઝ છે એનું મલ્ટિપ્લિકેશન થઈ જાય છે. હવે આમાં કેવી રીતે થશે? 3/2 × a/2. પહેલાં જોવાનું હો કે તમારે જે એક્સપોનન્ટ છે એ સેમ છે. હા છે ને, આનો પણ 2 ઘાત અને આનો પણ 2 ઘાત. 3નો 2 ઘાત, એનો પણ 2 ઘાત. તો તમારે જે બેઝ છે તેનું મલ્ટિપ્લિકેશનમાં આન્સર શું આવશે? 3a. ગુણાકાર તો થશે જ નહીં ને, એક વેરિયેબલ છે એક કોન્સ્ટન્ટ છે એટલે આનો ગુણાકાર થશે નહીં. 3a જ ડાયરેક્ટ લખી દેવાનું રહેશે. તો જુઓ 3a². ખ્યાલ આવે? જો ઘણા છે ને, મને અહીંયા એક વસ્તુ કહેવાની મન થાય છે. 3a² ઘણા આવી રીતે લખે 3a². આ તદ્દન રોંગ વસ્તુ છે. તમારે આમ કાઉન્સ કરવો જ પડે. ટીચર કાઉન્સ કરે ને નહીં કરે એમાં શું કંઈ ફેર થોડો પડી જાય? બહુ ફેર પડી જાય. કાઉન્સ કરીએ ને એનો મતલબ કે આ 2 ઘાત છે ને એ 2 ઘાત 3ની પણ છે અને એની પણ છે. ને તમે કાઉન્સ નહીં કરો ને એનો મતલબ કે ખાલી એનો જ 2 ઘાત છે, એવું થોડું ચાલે. એટલે કાઉન્સ કરી આપવાનો તો એનો 2 ઘાત બંનેનો કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો એના પછી નીચે જુઓ, a/4 × b/4. જવાબ કેટલો આવશે બોલો? ab/નો 4 ઘાત. ab આમ કાઉન્સમાં લખવાનો અને એની બહાર 4 લખવાનો. જુઓ છે ને, એ કેટલી વાર લખાય? 4 ટાઈમ્સ. a. b હાઉ મેની ટાઈમ્સ? 4 ટાઈમ્સ. 1 2 3 4. હવે abનું જોડકું બનાવો, a × b, a × b, a × b, a × b. તો a × bનો કેટલો ઘાત થવાનો? 4 ઘાત થવાનો. બરાબર છે? abનો 4 ઘાત. બરાબર. ચાલો આગળ જઈએ. હવે ચોક્કસ કન્ફર્મ લોક કરી દઈએ જાય. ચાલો
ટ્રાય ધીઝમાં આ આપ્યું છે તે કરીએ. 4નો 3 ઘાત અને 2નો 3 ઘાત એક્સપોનન્ટ સેમ, તો બેઝનું મલ્ટિપ્લિકેશન 4 દુ 8, 8નો ઘન એ આનો જવાબ આવે. 2નો 5 ઘાત ગુણ્યા બીનો 5 ઘાત 2bનો 5 ઘાત. હું તમને નોટમાં જ બતાવું કારણ કે નોટમાં લખેલું પણ હોય ને, નહીં તો પછી 2b⁵ તો ખાલી બીને જ 5 ઘાત કરશે. મને આવું મને ખબર છે તમે લોકો બહુ ભૂલ કરો છો તો, હે ને. ચાલો, એટલે હું તમને પહેલાં નોટમાં જ બતાવું, પછી આપણે આગળ વધીએ. નોટમાં કાં આવ્યું આ ને, ઘાતાંક સરખા તો આધારનો ગુણાકાર. A and B are non-zero integer. M is a whole number. તમને આ ફોટોકોપી મોકલું ને તેમાં લખેલું હોય એટલે તમે પણ લખજો, ખાલી દાખલાને ખાલી ટ્રાય ધીસને એવું નહીં કર્યા કરતા. ચાલો, પુટ ઇન્ટુ અનધર ફોર્મ યુઝિંગ A⁵m ઇન્ટુ B⁵m ઇઝ ઇક્વલ ટુ AB⁵m. આ નિયમનો ઉપયોગ કરીને બીજા સ્વરૂપમાં બતાવવાનું છે. 4નો ઘન ગુણ્યા 2નો ઘન તો શું આવે? 4 ગુણ્યા 2નો ઘન. 4 ગુણ્યા 2નો ઘન એટલે કે 8નો ઘન. 2નો 5 ઘાત ગુણ્યા બીનો 5 ઘાત, તો તમારે આધાર જે છે આમાં આધાર છે 2, આનો આધાર છે b. 2bનો 5 ઘાત, 2 ઇન્ટુ B⁵5 અને 2 ઇન્ટુ b એટલે 2b, બરાબર ને. A² ઇન્ટુ T², A ઇન્ટુ ટી હોલ સ્ક્વેર. એ અને ટીનો ગુણાકાર તો થવાનો નથી, તો AT⁵2, બરાબર. ચલો આગળ. 5નો 6 ઘાત ગુણ્યા ઋણ 2નો 6 ઘાત. ઓ ટીચર, ઋણ આવ્યું. ઋણ આવે ત્યારે તો આપણે શું થઈ જવાનું હોય? અલર્ટ થઈ જવાનું હોય, કારણ કે આપણે એમાં બહુ ભૂલ કરીએ છીએ, હે ને. તો 5નો 6 ઘાત ગુણ્યા ઋણ 2નો 6 ઘાત, તો 5 ગુણ્યા ઋણ 2 આખાનો બહાર 6 ઘાત કાઢી નાખવાનો. આ 2 વાર 6 લખેલા છે ને, એની જગ્યાએ આપણે એક જ વાર 6 લખી દેવાનું રહેશે. તો 5 ગુણ્યા ઋણ 2 એટલે કેટલા થાય? બોલો. 5 ગુણ્યા ઋણ 2 તો 1 પ્લસ 1 માઇનસ એટલે માઇનસ આવે. 5 દુ 10 -10⁶. 6 છે તો લખવાના જ ને. -10⁶. ચાલો, -2⁴ ઇન્ટુ -3⁴. 4 જે 2 વાર છે તેને એક જ વાર લખી દો. -2 ઇન્ટુ -3. જો બોલો, બંને માઇનસ માઇનસ છે અને ગુણાકાર છે એટલે એનો જવાબ ધનમાં આવી જશે. -2 અને -3 એટલે +6. 3 દુ 6, 6નો 4 ઘાત. ખબર પડી ગઈ? ચાલો, હવે ભાગાકારનો નિયમ. ટીચર, એકવાર તો ભાગાકાર ભણ્યા, પાછો ભાગાકાર? ના, જરા જુદો ભાગાકાર છે. ડિવાઇડિંગ ધ પાવર્સ વિથ ધ સેમ એક્સપોનન્ટ. આની અંદર પણ ઘાતાંક સેમ જ રહેશે, પણ ભાગાકાર છે. પેલામાં શું હતું ખબર? ગુણાકાર હતો. ઘાતાંક સેમ રહેતા હતા અને ગુણાકાર હતો. આમાં ઘાતાંક સેમ છે અને ભાગાકાર છે. જુઓ, ઘાતાંક સેમ છે m અને વચ્ચે ભાગાકાર છે A⁵m ડિવાઇડેડ બાય B⁵m. તો 2 વાર m છે ને, તે એમને બહાર કાઢી નાખો એટલે A/B⁵m. ખ્યાલ આવે? જો એવું તમને લાગે ને કે ટીચર 1-2 નિયમમાં જરા સમજ પડી, હવે તો આ બધું કેટલું અઘરું લાગે છે. અઘરું કંઈ નથી. ગણો. બસ હું તો ખાલી એટલું જ કહું છું કે ગણતા તમને ખબર પડી જશે. બાકી વિડીયો સાંભળ્યા કરવાથી કે ક્લાસમાં આવીને પણ મારું મોઢું જોયા કરવાથી આવડી જવાનું જ નથી. A અને B એ નોન-ઝીરો ઇન્ટીજર અને M એ હોલ નંબર. પણ આ આપણે નિયમને ઘણા બધા ઉદાહરણ દ્વારા ચોપડીની અંદર જોઈએ. ચાલો ચોપડી લાવો. ચોપડીમાં કાં આવ્યા? પેજ નંબર 257 મળ્યું. સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. ચાલો, પહેલાં નિયમ નથી ખબર આપણે એમ સમજીને આને લખીએ. 2નો 4 ઘાત
3નો 4 ઘાત, 2નો 4 ઘાત એટલે 2 કેટલી વાર લખાય? 4 ટાઈમ્સ, 2 × 2 × 2 × 2. અને 3 કેટલી વાર આવશે? 4 ટાઈમ, એ પણ 4 ટાઈમ્સ આવશે. 3 3 3 3. તો આમાં આ પ્રમાણે જોડકું બનાવીએ. 2/3 એક વાર, 2/3 બીજી વાર, 2/3 ત્રીજી વાર, 2/3 ચોથી વાર. તો કેટલી વાર બનવાના 2/3? 4 ટાઈમ્સ. જુઓ 1 2 3 અને 4. તો 2/3⁴. ખ્યાલ આવે આ વસ્તુ? બીજું ઉદાહરણ જુઓ. એનો 3 ઘાત, બીનો 3 ઘાત. તો એ કેટલી વાર આવવાનો? 1 2 અને 3. અને બી કેટલી વાર આવવાનો? એ પણ 3 વખત, બી બી અને બી. તો જવાબમાં શું લખાય? A/B ઇન્ટુ A/B ઇન્ટુ A/B. તો A/B 3 વાર લખ્યા ને, 3 વાર લખ્યું ને, તો A/B⁴. આવી રીતે જ્યારે ભાગાકાર હોય અને એની ઉપરના ઘાતાંક સરખા હોય તો એને આ પ્રમાણે લખી શકાય છે. ચલો બીજું જોઈએ આપણે, પછી આપણે આ કરીએ. 3/5⁴. તો શું થાય ખબર? 3/4, 3/4 નહીં, 3⁴ અને 5⁴. જુઓ આમાં કહ્યું છે ને 3⁴ 5⁴. 3 4 વાર અને 5 પણ 4 વાર. તે પ્રમાણે આનું શું થાય? -4/7⁵. -4/5 7/5 આવે છે. ચાલો હવે જોઈ લો. 1 2 3 4 5 -4 5 ટાઈમ્સ લખ્યા છે, 5 છે એટલે. અને 7 પણ કેટલા ટાઈમ્સ આવશે? 5 ટાઈમ્સ આવશે. ખ્યાલ આવે આવું? હવે આપણે આમાં જોઈએ છે ને ટ્રાય-ધીઝમાં 4/5 ડિવાઇડેડ બાય 3/5. તો આનું શું થાય? 4/3/5. પેલું જે છે તે કાઉન્સમાં લખી દેવાનું. નોટમાં કરાવું ને તો નોટમાં વધારે આઈડિયા આવે ને તમને. ચોપડીમાં હું ખાલી બોલ કરું તો તમને નહીં સમજ પડે, એટલે મારે નોટમાં કરવું પડે. જુઓ 4/5 ડિવાઇડેડ બાય 3/5. તો 4/3/5. જે 5 ઘાત છે તે બહાર ચાલી જશે. 2/5 ડિવાઇડેડ બાય B/5. તો 2/B ભાગ્યા છે એટલે છેદમાં લખાય. 2/B એનો 5 ઘાત. પછી -2/3 ડિવાઇડેડ બાય B/3. બસ તો -2 અને B લઈ લો છેદમાં. -2/B આખાનો 3 ઘાત. આમાં P/4 ડિવાઇડેડ બાય Q/4 P/Q/4 છે ને. P અને P છેદમાં Q એનો 4 ઘાત. ચાલો 5/6 ડિવાઇડેડ બાય -2/6 બોલો 6 ઘાત છે તો બહાર ચાલ્યો ગયો. શું આવશે? 5/2. તો છેદમાં તો આપણે લખતા નથી ને ઋણ, તો ઋણને અહીંયા વચ્ચે લઈ લેવાનું. માઇનસ અહીંયા લઈ લીધું. -5/2/6. અને આનો જવાબ શામાં આવે ખબર? જવાબ તો નથી શોધવાનો અત્યારે, પણ જો જવાબ શોધવાનો આવે ને તો આનો જવાબ પ્લસમાં આવશે. કેમ પ્લસમાં આવે? કારણ કે ઘાત કઈ થઈ ગઈ? બેકી ઘાત થઈ ગઈ. જોયું ને તમે લોકોએ? ઘાત બેકી થઈ ગઈ એટલા માટે, ઘાત બેકી છે એટલા માટે આનો જવાબ પ્લસમાં આવે. આવું બધું પણ નિયમ યાદ રાખવાના ધીરે ધીરે. ચાલો હવે શું આવશે? હવે તો એક્સરસાઇઝ 13.2 છે. તો જોઈ લઈએ એક્સરસાઇઝ 13.2 સિવાય કંઈ આગળ આપેલું છે અગત્યનું આપેલું હોય તો પહેલાં એ જોઈ લઈએ. ઘાતાંકની શૂન્ય સાથેની સંખ્યા, નંબર્સ વિથ એક્સપોનન્ટ 0. શું કહી શકાય? જુઓ 3/5 અને 3/5. બોલો આ બંને સરખા છે? હા વળી સરખા જ છે ને. 3/5 એટલે 3 5 વાર લખાય અને 3/5 એ પણ 5 વખત લખાય. તો કેટલા થઈ જાય? 1. એટલે 5 - 5 હોય તો કેટલા થઈ જાય? 0. એટલે આના પરથી પણ એક નિયમ આવશે. જો સાંભળજો હે કે. અને અહીંયા એક પેટર્ન પણ છે. જુઓ 2/6 = 64. 2નો 6 ઘાત કેટલો થાય? 2 × 2 × 2 × 2 એવું કરીએ તો 64 આવે. હવે છે ને એક ઘાત ઓછી કરો, 2નો 5 ઘાત કરો તો 2નો 5 ઘાત કેટલા આવે? 32 આવે. એટલે એનો મતલબ શું થયો કે તમે 64 ભાગ્યા 2 કર્યા તો જ 32 આવ્યા ને.
એ ઘાત ઓછો થઈ ગયો ને. હવે 2નો 4 ઘાત કરો, 5ની જગ્યાએ 2નો 4 ઘાત કર્યો તો 32ને પાછા તમે 2 વડે ભાગો છો એટલે આવે છે 16. 32 ભાગ્યા 2 કરો તો 16 આવે ને. પછી 2નો 3 ભાગ્યા 2⁻³ ઇઝ ઇક્વલ ટુ 8. આ તો મોડે પણ આવડે. 2નો ઘન બરાબર 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. તો 4 ઘાતની 3 ઘાત થઈ તો 16માંથી 16ને આપણે 2 વડે ડિવાઈડ કરીએ તો 8 આવે. 2નો વર્ગ કેટલો થાય હવે તો તમારે જવાબ આપવાનો છે 4. એટલું તો આવડે જ ને. 2નો વર્ગ 4, પણ 4 કેવી રીતે આવ્યા? 8ને તમે 2 વડે ભાગાકાર કર્યો. 2નો 1 ઘાત કેટલો આવે? 2નો 1 ઘાત 2 આવે. કેવી રીતે? તમે ઉપર જે 2 હતા તેનો પાછો 2 વડે ભાગાકાર કર્યો તો એનો જવાબ આવ્યો 1, હે ને. હવે 2નો 0 ઘાત બરાબર કેટલો? એવું કેવું ટીચર? 2નો 0 ઘાત બરાબર કેટલો? કેટલો કેવું? અહીંયા તમે શું લખેલું? 2નો 1 ઘાત કેટલા લખેલા? 2. તો પાછું તમે 1 ઘાત ઓછી થઈ તો ડિવાઈડ કરો ને. તો 2 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવવાના? 1. તો આવી ગયું 2નો 0 ઘાત બરાબર 1. તો આ પેટર્ન પરથી આપણને શું ખબર પડે છે કે 2નો 0 ઘાત બરાબર 1 આવે છે. એટલે કોઈ પણ સંખ્યાના ઘાત ક્રમશઃ ઉતરતા જઈએ તો છેલ્લે જે 0 ઘાત આવે એનો જવાબ હંમેશા 1 આવશે. એટલે 3નો 0 ઘાત હોય તો કેટલા? 1. 5નો 0 ઘાત હોય તો કેટલા? 1. 10નો 0 ઘાત હોય તો 1. 1000નો 0 ઘાત હોય તો 1. અરે કોઈ પણ સંખ્યા આવે ને એનો 0 ઘાત હોય તો એનો જવાબ 1, 1 અને માત્ર 1 જ આવશે. સમજ પડી ગઈ આ વસ્તુ? ચાલો આગળ જુઓ. ના, આગળ કંઈ નથી જોવાનું. હવે છે ને જુઓ, ઘાતાંકના નિયમોનો ઉપયોગ થતો હોય ને તેવા દાખલા જ આપેલા છે. યુઝિંગ લોઝ ઓફ એક્સપોનન્ટ. આપણે જે ઘાતાંકના નિયમો ભણ્યા, હવે મોટા મોટા દાખલા મેં કીધું ને કે મોટા દાખલા પણ આવશે ભણવાના, તો એ કેવી રીતે એને સોલ્વ કરવાના હોય તો એ આપેલું છે આપણને એક્સરસાઇઝ 13.2. તો એ આપણે દાખલા બીજા વિડીયોમાં કરીશું. અત્યારે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. અને મેં તમને આગળ જણાવ્યું છે તેમ ઓફલાઈન હોય એ લોકોએ એવું નથી માનવાનું કે આપણે તો સ્કૂલે ગયા એટલે આપણે હવે મોબાઈલને જોવાની જરૂર નથી. મોબાઈલનો ઉપયોગ આપણી પ્રેસિડેન્સી સ્કૂલની એપ છે, આટલી મેડમ અને સરે મહેનત કરીને આપણી આટલી મોટી જે એપ્લિકેશન છે, એપ છે, એને એસ્ટાબ્લિશ કરી છે. તો હવે જ્યારે આપણે ઓફલાઈન આવી જઈએ તો એનો ઉપયોગ બિલકુલ મૂકી દેવાનો નથી. એટલે આપણે ઓનલાઈન પણ ચાલુ જ રહેવાનું છે. ભલે તમે બધા સ્કૂલે આવવા માંડો ત્યારે પણ હું તમને ઓનલાઈનમાં થોડું થોડું કામ આપતી રહીશ, તે પણ તમારે કરવાનું રહેશે. એટલે એકવાર મોબાઈલમાં જઈને આપણી એપ્લિકેશનનો ઉપયોગ કમ્પલસરી બધાએ કરવાનો જ રહેશે, અત્યારે પણ અને પછી પણ. અને અત્યારે તો તમને ખબર જ છે કે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ આપણે, ભણવાનું જ આની પર છે એટલા માટે. પણ જે ઓફલાઈન આવે ને તે લોકોને એમ થાય કે હવે આપણે સ્કૂલમાં તો જઈએ છીએ તો આ નહીં જોઈએ તો ચાલે. ના, એ વસ્તુ એકદમ રોંગ છે. તમારે મોબાઈલની અંદર જે મેં ભણાવ્યું છે તે પણ જોઈ જ લેવાનું રહેશે. સમજ પડે છે આ વસ્તુ? ઓકે, બાય બાય. બીજા વિડીયોમાં મળીશું.